સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેરમાં મોરા ભાગળ ખાતે રહેતા યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો હત્યા મૃતકના મિત્રએ જ કરી હોય પોલીસે હત્યારા મિત્રને ઝડપી પાડ્યો છે। સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી નાખી હતી। મોરા ભાગળમાં રહેતો રાહુલ ગોસિંગ નામના યુવક મજૂરી કામ કરતો અને મૃતક રાહુલ સાથી મિત્ર રાજા સાથે કામ કરતો હતો ત્યારે બંને મિત્રો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો હતો, જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી। તો હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ભાગી છૂટતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં જ હત્યારા રાજાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। રાંદેર વિસ્તારમાં બાણકી સ્ટેડિયમ નજીક બે છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળાગાળીનું બનાવ બનેલ, જે ગાળાગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપ્પુથી મરણ જનારને 3 ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે। સપનાબેન બેન કઈ બાજુ રહેવાનું? મોરા ભાગળ શેલ્ટર રૂમમાં રહીએ છે। બેન શું ઘટના બની? કોઈ એમને છરી મારી દીધી છે। કોને છરી મારી? કોઈ જોડે લડાઈ હશે, પાછળથી આવીને છરી મારી, મને નથી ખબર। શું તમારા કોણ થાય છે મારી ગયા? એ મારા હસબન્ડ છે। શું નામ છે તેમનું? વાઘેલા રાહુલભાઈ। કેટલી ઉંમર છે? 27। ત્યાં શું કરવા ગયા હતા? મને નથી ખબર શું કામ ગયા છે। ત્યાં જઈને એ દરરોજ બેસી રહે છે। કોણે મારી એ નથી ખબર, પણ પાછળથી આવીને મારી એ જોડે લડાયા હતા એવું કે, તો લડાયા પછી શાંત થઈ ગયું હશે, મને નહીં ખબર, પછી પાછળથી આવીને મારી દીધી છે। સ્ટેડિયમમાં શું કરવા જતા? સ્ટેડિયમમાં ખબર નહીં એ લોકો શું કરવા જાય છે, પણ ત્યાં એ દરરોજ જઈને બેસી રહે છે એના દોસ્તારો જોડે, ફોનમાં ગેમ રમ્યા કરે છે, પણ આજે હું તો મને નહીં ખબર। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।